પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સમાજ અને પાઠ નંબર 8 સ્વતંત્રતા પછી એટલે કે આઝાદી પછીનું ભારત જે તમારું સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો એમાં પ્રથમ પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે શોધીને લખવાનો છે. સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચેના પૈકી કઈ સમસ્યા નહોતી? ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપી પ્રગતિ કરવી એ સમસ્યા નહોતી. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ કોણ જવાબદાર સરકારને શુભારંભ કરાયો? ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ. જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી મોટું નોંધપાત્ર એકીકરણની કઈ ઘટના ગણાવી? સંયુક્ત સૌરાષ્ટ્રની રાજ્યની રચના. ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું? ઉપરોક્ત તમામ. હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની કોની ભૂમિકા મહત્વની હતી? કનૈયાલાલ માણેકલાલ મુનશી. તમે ભારતના પ્રથમ ભાષાને આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં હશો? ગુજરાતમાં. ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યોના સંદર્ભમાં કયું વિધાન? ભારતમાં 28 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. તમે મહાગુજરાત આંદોલન નેતાઓની યાદી બનાવો છો, તમારી યાદીમાં નીચેના પૈકી કોનું નામ નહીં હોય? કનૈયાલાલ મુનશીનું. ભારત સરકારે દીવ દમણ અને દરોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી ઓપરેશન કર્યું? ઓપરેશન વિજય. ભારત રાજ્યના વિભાજન અંગે કયું જોડકું સાચું? મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ. પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયા પ્રદેશો ભારત સરકારના શાસન હેઠળ નહોતા? પુડુચેરી. ભારત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો? પોર્ટુગીઝોના. સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આશ્રમ ગાંધીજી સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે? દાંડીકૂચ. નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? મહાગુજરાત આંદોલન. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત તમામ વિષયના ડીપલી વિડીયો લેક્ચર્સ, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, દરેક વિષયની તમને વિષય વાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારી પેન્ટેડ યુટ્યુબ ચેનલ ચાલી રહી છે. હજી સુધી તમે મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને તમામ વિડીયોની માહિતી મળતી રહે. ખાલી જગ્યા પૂરવાની છે. અંગ્રેજોની ભારતના 2 ભાગલા કરવાની આખરી યોજના હિન્દ સ્વતંત્ર ધારો નામથી ઓળખાય. જૂનાગઢ નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. ગુજરાત, મહારાષ્ટ્ર પહેલાં મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતા. હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલો. મને ઓળખો અને હું કોણ છું? હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો. વીપી મેનન. મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું. પૂજ્ય રવિશંકર મહારાજ. હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલું રાજ્ય છું, ઉત્તરાખંડ. હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનું, વડાપ્રધાન. ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું, જનરલ ચૌધરી. ખોટા વિધાનો અમે ચેકો મારવાનો. ભારત સ્વતંત્રતા સમયે 562 દેશી રજવાડાઓ હતા. સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી 35 કરોડ જેટલી હતી. ભારતમાંથી શીતળા રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય યોજનાના ધોરણે સંભવ બન્યો. ભારત હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું. સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી? ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે મોટી સમસ્યા. 15 ઓગસ્ટ 1947 સુધી કયા 3 રાજ્યો જોડાણખત પર હસ્તાક્ષર કર્યા ન હતા? તો જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીરે જોડાણખત ઉપર હસ્તાક્ષર નહોતા કર્યા. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલી કાશ્મીરનો પ્રદેશ કયા નામે ઓળખતા? તો પીઓ એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આ 7 રાજ્યો. ભારત આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચો અંકુશમાં હતો? તો પુડુચેરી, મહે, કેરળ, કરાઈકલ, યનામ, આંધ્રપ્રદેશ, બરોબર. ચંદ્રનગર ફ્રેન્ચોના અંકુશ હેઠળ હતો. ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા માટે કયા આંદોલનની શરૂઆત કરી? ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું જે લશ્કરી અભિયાન છે આંદોલનની શરૂઆત કરી. પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો: આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો. ભારતના પ્રથમ વડાપ્રધાન, પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. ભારતમાં
ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી? ગુજરાત રાજ્યની. જીએસએલવી જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એનું પૂરું નામ છે. આગળ વધીએ સરદાર વલ્લભભાઈ પટેલ, તો એ હું હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તો એના હેઠળ શું કાર્યવાહી થઈ હતી? તેના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ. હરિસિંહ ડોગરા તો કાશ્મીરના મહારાજા હતા. ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલીની અંદર રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ હતા. ડૉક્ટર જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી આપણા ગુજરાતના. મહેદી નવાઝ પ્રથમ રાજ્યપાલ હતા ગુજરાતના. શરણાર્થી યુદ્ધની અંદર કોઈ પણ બે રાજ્ય બે દેશમાંથી એક રાજ્ય કે એક દેશની હાર સ્વીકારે અને રાજ્ય કે દેશનો સહારો લે તો તેને શરણાર્થી કહેવાય. વિલીનીકરણ એક દેશમાં બે રાજ્ય કે બધા રાજ્ય સાથે જોડવા એટલે વિલીનીકરણ. યુદ્ધ વિરામ કોઈ પણ બે રાજ્ય કે કોઈ પણ બે દેશ વચ્ચે વાટાઘાટ વચ્ચે શાંતિપૂર્ણ યુદ્ધ વિરામ લે તેને યુદ્ધ વિરામ કહેવાય. કામચલાઉ વ્યવસ્થા જ્યારે દેશની અંદર કોઈ પણ સરકારની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં. હરિત ક્રાંતિ કૃષિ ક્ષેત્રે થયેલ સુધારા વધારાની હરિત ક્રાંતિ કહેવાય. શ્વેત ક્રાંતિ દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલ સુધારાને શ્વેત ક્રાંતિ. દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. 15 ઓગસ્ટ 1947 પહેલા ભારતના નાના મોટા 562 જેટલી દેશી રિયાસતો હતી. ભારતની સાથે તેને પણ સ્વતંત્રતા મળી. સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947માં વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા. તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહપ્રધાન હતા. અને તેના સચિવ મેમન જોડાણખદ અને મુસદ્દો તૈયાર કર્યો. દેશી રાજ્યોની ભારત સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી. તેને દેશી રાજ્યોના પ્રજાની અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ત્યાગ કરવા ભારત સંઘને એક અખંડ મજબૂત સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેનો સહકાર અપીલ કરી. તેમણે ભારત સરકાર વતી રાજાઓને તેનો દરજ્જો, હકો અને હિતોની રક્ષણની તેમજ સલિયાણા આપવાની ખાતરી આપી. આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીરના શાસકો સિવાય બધા રાજાઓ જોડાણખત હસ્તાક્ષર રાજ્યોની રિયાસતોનું ભારત સંઘમાં જોડાણ કર્યું. હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો. તેની સામે પોલીસ પગલું લઈ અને રાજ્યને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. જૂનાગઢના નવામે પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલ તેમજ ભારતીય સૈન્યના જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢના નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયા. નવેમ્બર 1947માં ભારત સરકાર લોક હકુમત લઈ અને ભારત સંઘ સાથે જોડી દીધું. કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા એ કાશ્મીરનું વિધિસર ભારત સંઘ સાથે જોડાણ કર્યું. સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેના મુખ્ય સચિવ વીપી મેનનનો ફાળો મહત્વનો. વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, સ્રોત, C2, જીએસએલવી, FO2 સંચાર ઉપગ્રહ, જીસેટ જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત કર્યા, છોડ્યા. અને વિશિષ્ટ પ્રકારના જીએસએલવી એટલે કે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યા. નવેમ્બર 2013ના રોજ ભારતમાં વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન જોયું. આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવા સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ નોંધપાત્ર સિદ્ધિ રહી છે. ભારતના રાજ્યોની પુનઃરચના વિશે વાત કરીએ છીએ. ભારત સ્વતંત્ર થયા પછી દેશી રાજ્યોના એકીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. દેશના બંધારણે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોવાથી તેને ઘટક અ, બ, ક, ડ 4 ઘટકોમાં વહેંચાવી દેવામાં આવ્યા, જે પછી રાજ્યોના નિર્માણ થયા, જે તમે જોઈ શકો. આશા રાખું. ત્યારબાદ મિત્રો સ્વતંત્ર ભારતની સામે ક્યાં પડકારો હતા? એક તો હતો અખંડ હિન્દુસ્તાનના ભાગલા તથા ભારત પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાન છોડી અને ભારત આવ્યા. હવે એ શરણાર્થીઓને રાખવા ક્યાં એ મોટી સમસ્યા હતી. આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 દેશી રજવાડાઓ હતા. એકીકરણ સમયે ભારત સંઘ સાથે જોડાવા સહમત કરવા, દેશની પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને સંતોષી શકે તેવું બંધારણ ઘડવું એ પણ એક સમસ્યા. ઈસવીસન 1947માં વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ, સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ હતી. અનેક વિવિધતા ધરાવતી આ પ્રજાઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી વિકાસ કરવો. આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો હતો અને ખેતી કરતો. એ ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી. દેશના શહેરી વિસ્તારોમાં ગંદકી, ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ, આરોગ્યલક્ષી સવલતો અભાવ વગેરે સમસ્યાઓ હતી. ત્યારબાદ જૂનાગઢનું વિલીનીકરણ અથવા જૂનાગઢનું ભારતમાં જોડાણ કેવું થયું એના વિશે આ જવાબ લખેલો જ તમે લખી શકો. ઓપરેશન વિજય જે
ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને જ્યારે પોર્ટુગીઝો અંકુશમાં હતું એને છોડાવવા માટે આ એક અભિયાન લેવામાં આવ્યું. એને ઓપરેશન વિજય પોર્ટુગીઝો સત્તાવાળો વાટાઘાટો સમજાવટ સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોથી સફળતા ન મળી. પોર્ટુગીઝો જમીન છોડવા માંગતા ન હતા. આથી એને છોડવા માટે એક પોલીસ પગલું ભરવું પડ્યું. એને ઓપરેશન વિજય કહેવામાં આવે છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.